એટલે મારે છે અમદાવાદથી આવ્યો હતો, પાછું અમદાવાદ જવાનું છે. દૂરથી આવ્યા હતા, સાબી એને તમે રજા આપી દીધી, પણ મારે તો કહેવાય નહીં તમને, કારણ કે તમે એવા ઘરના છો, એવા તમે અડધી રાતે કામ કર્યા છે પ્રવીણસિંહે અને હકુભાઈએ, કે જેને તમે કલ્પના ન કરી શકો. હકુભા મિનિસ્ટર હતા તો મારે એક કુટેવ છે, કોઈ મિનિસ્ટર હોય ને પછી કે ચિઠ્ઠી લખો, ચિઠ્ઠી પછી મોકલો કે પીએ નથી, ત્યાં હું જાતો જ નથી. ઓલા મહારાજ તો કહેતા એમ કે ચિઠ્ઠી બીઠી કાંઈ નહીં. આઈકે જાણા જેવા મિનિસ્ટર હતા તો ઓલા કે ચિઠ્ઠી નથી દેવી, સીધો ઘૂસી ગયો. તો ઓલા પાછળ આવ્યા કે ઉભા રહ્યો તો સીધા આઈકે જાણે ભાઈ પહોંચી ગયા. તો કે એને નહીં કે આવા દે ને કે આવા દે. એટલે એવા હકુભાના કામ છે કે તમે એમના એવા સમાજ માટે બહુ ઓછા હોય. અને એના પ્રતાપે મારી દ્રષ્ટિએ હું જાણું ત્યાં સુધી, મને ખબર નથી હિસ્ટ્રી, પણ એ સામાન્ય માણસ હતા. તે દિવસથી એની જિંદગીમાં કોઈ ચૂંટણી હાર્યા નથી. હું માનું ત્યાં સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બરોબર, ધારાસભા હોય, એ તો પછી કે આને ઓમ નહીં પહોંચાય એટલે ટિકિટમાં કાંઈ પાઈ અલગ વાત છે. પણ મેં તો ત્યારે કીધું મારું માયના નહોતા, બધું નથી માનતા મારું. મેં કીધું કે ઉભા રહ્યો ચૂંટાઈ જાઓ, પણ નો માયના. એટલે કહેવાનું શું છે કે એવા જે દુર્લભ વ્યક્તિઓ છે સમાજમાં બહુ ઓછા એવા છે કે રાજકીય મોટા થઈ જાય અને છતાં જમીન ઉપર રહીએ, અને છતાં ગમે ત્યારે તમે એને કહી શકો. તમે ખાલી એને કામ ચીંધું હોય ને તો આપણા કરતા એ વધારે યાદ કરે કે તમે ઓલું કીધું તું એનું શું થયું ઊંધું. એટલે પીએસ જાડેજા સાહેબ પણ બહુ એવું વ્યક્તિત્વ છે જેને હું જાદુ જ ખબર નથી પડતી. બધા હોદ્દા એમની પાસે છે. જિલ્લા પંચાયત પ્રમુખે હતા, વચ્ચે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હતા, રાજપૂત સમાજમાં તો છે જ, એ પ્રમુખ હતા, યાર્ડના ચેરમેન હતા. મને તો યાદ નથી બધું. એમને એવો જાદુ છે કાંઈક. એટલે આપણે એમનાથી શીખવાનું છે. ગમે તેટલા ભાષણ હું તમને હવાર સુધી આપું ને તો આપણે કોઈ સુધરવાનું નથી. ભાષણ આપવા કોઈ સુધરે? હું નથી માનતો કોઈ સુધરે. ગમે તેવું સારું ભાષણ આપો તો, પણ એક જ વસ્તુની જરૂર છે, કર્મની, કર્મયોગ. કામ કરીને બતાવવું પડે. ઓછું ભલે બોલીએ, બહુ બ્યુટીફુલ સુંદર ન બોલીએ તો હાલે, પણ આપણે કામ આપણું બોલવું જોઈએ. જે આપણે બોલતા એવા વજન હોવું જોઈએ, આપણે કરેલું હોવું જોઈએ. ક્ષત્રિયો અને રાજપૂતો માટે મારી દ્રષ્ટિએ સૌથી મોટો પડકાર કોઈ હોય એ છે નૈતિક મૂલ્યોની જાળવણી. નૈતિક મૂલ્યોની જાળવણી. આપણી જે પરંપરા છે, આપણો ઇતિહાસ છે, એને જાળવી રાખો. ગમે તેટલા મરે તમે વાંચો છો જે પોતાના આઈડિયોલોજી. ક્ષત્રિયો શું કામ આવા હતા? આપણે અત્યારે ગાઝામાં ને ઈરાનમાં તમે જુઓ છો ને કેટલા મરે છે, લેબેનોનમાં રોજ, તોય પાછા હટે. ક્ષત્રિયો એવા હજારો વર્ષથી આ કરેલું છે કે પોતાની જે બિલીફ છે, પોતાની સંસ્કૃતિ છે, પોતાની જે ધર્મ છે, એને કોઈ દિવસ ભૂલ્યા નથી. અને એટલા માટે પછી તો આપણે 100-200 વર્ષથી તો ભૂલાઈ ગયું હતું અંગ્રેજાએ તેદુનું. પછી લડાઈ થતી નહોતી એટલે આપણામાં એ શક્તિ નહોતી રહી. એટલે આપણે જરૂર છે ક્ષત્રિય સંસ્કૃતિ ટકશે કેમ આ દેશને બચાવવા લઈ. ક્ષત્રિય